કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશોનું જ્ઞાન સુરત પોલીસે આખરે ડોનગીરી કરતી ટોળકીને કરાવી દીધું છે. ગતરોજ સોમાને અહેવાલના માધ્યમથી સુરત પોલીસને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો. દરમિયાન સમાચાર આવ્યા કે ડોનગીરી કરતી વેલંજા વિસ્તારની ટોળકીને કાયદાની દવા આપી દેવામાં આવી છે. અને હવે કાયદાની દવા બાદ પણ જો ટોળકીને કાયદાનું ભાન ન થતું હોય તો સુરત પોલીસે કાયદાથી લાંબી સારવાર પણ આપી દીધાના સમાચાર મળી રહ્યા છે. વિગતે વાત કરીએ, ઉત્તરાયણ પોલીસ સ્ટેશને લુખાઓની ટોળી સામે કેવી કાબિલેદાદ કાર્યવાહી કરી છે અને હવે શું સારવાર શરૂ કરી છે તેના વિશે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. આપ જોઈ રહ્યા છો સ્વમાન. તારીખ 10 ડિસેમ્બરની રાત્રે સુરતના વેલંજા વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્સમાં કેટલાક અસામાજિક તત્વોની ટોળકી ઘૂસી હતી અને સિક્યોરિટી સાથે બબાલ કરી હતી. બાદમાં એ મામલાના સીસીટીવી ફૂટેજ સામે આવતા દાદાગીરી કરતી આ ટોળકી કેવો ભય પેદા કરી રહી છે તે પણ લોકોને જોવા મળ્યું. આ સમગ્ર મામલો ઉત્તરાયણ પોલીસ મથક સુધી પહોંચતા ઉત્તરાયણ પોલીસે ગતરોજ આ ટોળકીના તમામ સભ્યોને ઉઠાવી કાયદાના દંડા વડે દવા કરતા રીતસરના દાદા બનવા નીકળેલા શખ્સોની ટોળકીના પેન્ટ ભીના થઈ ગયા હતા. આ હતો કાયદાનો ડર, જે કદાચ સુરતમાં જે ડોનગીરીના સપના જોતા હશે તેને બરોબર સમજાઈ રહ્યો છે કે પોલીસ તેમની કેવી હવા કાઢી શકે છે. ઉત્તરાયણ પોલીસે એવી દવા કરી કે ઓ માડી ઓ બાપા કર્યા બાદ આ ટોળકીના સાગરીતોએ રીતસર વિડીયોમાં માફી માંગતા કહ્યું કે બાપલિયા, આ ધંધો ક્યારેય ન કરતા કોઈ, કેમ કે કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો. મારા દોસ્તારનો બર્થડે હતો. એમટીસીમાં અમે કેક કાપવા ગયા હતા. ત્યાં વોચમેન કાકા આવ્યા, અમને એમ કીધું કે તમે બહાર જતા રહો. ને વોચમેન કાકા હતા, અમે ગેરવર્તન કર્યું હતું. એ અમારી ભૂલ છે. આવી ભૂલ કોઈ ન કરતા, બીજા કોઈ આવી ભૂલ ન કરતા. કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. ઉત્તરાયણ પોલીસ મથકના પીઆઈ ડીયુ બારડ દ્વારા આ ટોળકીની દવા કરવામાં આવ્યા બાદ હવે પીઆઈ બારડે કાયદેસરની કામગીરી હાથ ધરી છે. પણ એ કાબિલેદાદ કામગીરી છે, કારણ કે આ છૂટભૈયા જેવા સામાજિક તત્વોને બચાવવા કેટલાક સભ્ય સમાજના કહેવાતા સામાજિક લોકો ખૂબ હવાત્યા મારી એક દબાણ સર્જી રહ્યા હતા તેવા પણ અમને સમાચાર મળ્યા હતા અંદરખાને. છતાં પણ પોલીસે મચક ન આપી અને આ ટોળકી સામે ગુનો નોંધવાની કામગીરી આજે કરી નાખવામાં આવી છે. આમ ઉત્તરાયણ પોલીસની કામગીરીથી વિસ્તારના અસામાજિક તત્વો અને ટોળકીમાં ફફડાટ મચી ગયો છે કે આપણને કોઈ પણ બચાવી લેવાની વાતો કરે છે તો માનવી નહીં, કારણ કે પોલીસે ભલભલાની શરમ ભર્યા વગર કામગીરી કરી એમટીસી કોમ્પ્લેક્સમાં જે તોફાન કરવા ટોળકી પહોંચી હતી તેની અક્ષીર દવા કરી છે. જો પોલીસ આવી જ રીતે કામગીરી કરી ઉગતા વેત જ આવા અસામાજિક તત્વોને ડામવા લાગે તો પોલીસની શાખ વધે, ગુજરાતમાં સુરક્ષા વધે અને આવી ટોળકીમાં જોડાતા યુવાનોના ભવિષ્ય પણ બચી શકે. સ્વમાને ગતરોજ આ સંદર્ભના અહેવાલ પ્રસિદ્ધ કરતા ખાખીને જગાડવા આક્રોશપૂર્વક કેટલાક આકરા શબ્દોનું પ્રયોજન કર્યું હતું, જેનો ઉદ્દેશ હતો કે તે પોલીસને જગાડે, પોલીસને ગંભીર ઘટનાઓને ગંભીરતાથી લેતા મજબૂર કરે, જેથી પોલીસની શાખ દાગ પર ન લાગે અને તેને દાગ લાગતા પહેલા પોલીસ કામગીરી કરી નાખે, જેથી અસામાજિક તત્વો કાયદાના કઠેડામાં ખડા થાય અને તેના કારણે તેની અંદર ભય રહે કે ગુજરાત પોલીસ છે, અહીંયા કંઈ ન કરાય. પરંતુ હવે જ્યારે પોલીસે આ કામગીરી કરી છે ત્યારે સોમાન ગુજરાત પોલીસને બિરદાવે પણ છે, જેથી પોલીસ દળને પણ પ્રોત્સાહન મળે કે જો આપણે નથી કરતા તો ડફણા મારતા પત્રકારો જ્યારે આપણે કામગીરી સારી રીતે કરીએ છીએ તો તેને વખાણી પોલીસના કાર્યોને લોકો સુધી પહોંચાડે છે અને ચોક્કસથી ગુજરાત પોલીસને સલામ પણ કરે છે. આ પ્રકારના અહેવાલો માટે જોડાયેલા રહેજો સ્વમાન સાથે. નમસ્કાર.